श्री बालकृष्ण लाल की जय। गिरिराज धरण की जय। નૈમિષારણ્યની અંદર હજારો ઋષિ 1000 વર્ષ સુધી ચાલે તેવું બ્રહ્મસત્ર કર્યું છે. ત્યારે સૂતજી આવ્યા છે ને સૂતજીને સૌનકજી પૂછે છે કે તમે તો વ્યાસજીના શિષ્ય છો, બધું ભણેલા છો, બધા શાસ્ત્રો જાણો છો, તો બધા શાસ્ત્રોનો સાર શું છે ને એ અમને કયો. વેદનું જ્ઞાન, શાસ્ત્રોનું જ્ઞાન બધું તમને છે કે આ કળિયુગની અંદર મનુષ્ય છે એ દુઃખી રહે છે, એનું કલ્યાણ શેમાં છે? સૂતજીએ કીધું છે કે શ્રીમદ ભાગવત છે ને એ સર્વ શાસ્ત્રોનો નિચોડ છે. બધા વેદો એમાં આવી જાય છે. સૂતજી ભાગવત કહે છે, નારદ ભક્તિનો સંવાદ કીધો છે. નારદજીને ભક્તિ મહારાણી વૃંદાવનમાં ભેગા થયા અને એના 2 પુત્રો છે, જ્ઞાન ને વૈરાગ્ય. એ અચેત પડ્યા છે. એ ભક્તિ મહારાણીનું દુઃખ દૂર કરવા માટે પ્રયત્ન કરે છે અને આકાશવાણી થાય છે કે તમે સત્કર્મ કરો. બધા ઋષિઓને પૂછ્યું, બદ્રિકાશ્રમમાં સનત કુમારો મળ્યા છે, એને પૂછ્યું છે. સનત કુમારો કહે છે કે તેમના માટે ભાગવત ઉત્તમમાં ઉત્તમ છે. નારદજી કહે છે કે ભાગવતમાં એવું શું છે કે મેં એને વેદના મંત્રો બોલ્યો એના કાનમાં તો એ જાગૃત ન થયા, તો ભાગવતમાં એવું શું છે? ત્યારે સનત કુમારો કહે છે કે સર્વ સિદ્ધાંતોથી નિષ્પન્ન થયેલું છે ભાગવત. કલ્પવૃક્ષનું ઉગેલું ફળ છે. એ ફળ સુખદેવજીએ ખાધું, ચાંચ મારી, અને એ ફળ નીચે પડ્યું. એ ભાગવત, એ ફળ છે ને એ ઠળિયા વગરનું છે. બોરમાં ઠળિયો હોય પણ લીલી દ્રાક્ષ હોય ને એમાં ઠળિયો ન હોય, આખે આખી જ ખાવાની હોય. એવી રીતે આ ભાગવત છે ને એ ઠળિયા વગરનું, છાલ વગરનું ફળ છે. દૂધથી દીવો ન થાય પણ એને મંથન કરી એમાંથી ઘી બનાવી પછી એ ઘીથી દીવો થાય. એવી રીતે તમામ વેદ ઉપનિષદ બધાનો નિચોડ શ્રીમદ ભાગવત છે. ભાગવત જેવું એકય ઉત્તમ શાસ્ત્ર નથી. આ કળિયુગની અંદર મનુષ્ય માત્રનું કલ્યાણ એક ભાગવત જ સાંભળવાથી થઈ શકે છે. કળિયુગનો માણસ છે ને એ દુઃખી હોય, વિષયોથી ઘેરાયેલો હોય, કામનાઓથી ઘેરાયેલો હોય. એ બધાનું દુઃખ દૂર કરવા માટે એક ભાગવત જ છે. એટલે નારદજી સનત કુમારોને કહે છે કે તમે જ ભાગવત કથા કરો. એટલે સંત કુમારો બદ્રિકાશ્રમમાં ભાગવત કરવા બેસે છે. અને ભાગવત જ્યાં થવાનું છે ત્યાં આખા ત્રિલોકમાં બધાને ખબર પડી છે. દેવતાઓ, ઋષિઓ બધા ત્યાં આવ્યા છે. ભક્તિ મહારાણી વૃંદાવનમાં હતા ત્યાંથી પોતાના 2 પુત્રોને લઈને ભાગવત સાંભળવા માટે આવ્યા છે. 2 પુત્રો યુવાન થઈ ગયા, જ્ઞાન ને વૈરાગ્ય. આપણી અંદર ભક્તિ પડેલી છે, એના 2 પુત્રો જ્ઞાન ને વૈરાગ્ય છે. આપણું જ્ઞાન ને વૈરાગ્ય છે ને સૂઈ ગયું છે, જાગતું જ નથી. ભક્તિ થોડીક થોડીક જાગે છે. એટલે ભાગવતનું નામ પડે ને તો આપણે ભાગવત સાંભળવા જાય, ભક્તિ તો તરત જ જાય. એટલે આપણી અંદર રહેલા જ્ઞાન ને વૈરાગ્ય છે ને એ જાગૃત થઈ જાય છે. જ્ઞાન એટલે આપણે શું છીએ? શરીર નથી, એક આત્મા છે, શુદ્ધ આત્મા.
મૂળ સ્વરૂપમાં આપણે આવી છીએ અને આપણને એટલે જ વર્ષોથી આ ભાગવત સાંભળવાનું મન થયા રાખે છે. કલો કિરણ ભાસિત, કલયુગના મળને દૂર કરનાર એ ભાગવત છે. ભક્તિ મહારાણી સનત કુમારો કથા કરતા હતા, ત્યાં આવ્યા છે. ઋષિઓની વચ્ચે ઉભા રહીને કહે છે, મારે ક્યાં બેસવું? સનત કુમારો કહે છે કે તમે બધાય ભક્તોના હૃદયમાં બેસો. કથામાં જાય એટલે આપણી અંદર હૃદયમાં ભક્તિ આવીને બેસી જાય. સનત કુમારોએ ગોકર્ણ આખ્યાન કર્યું છે, ધુંધુકારીનો સંવાદ કીધો છે. ધુંધુકારી જેવા દુષ્ટ પ્રેતાત્માને પણ ભાગવત મુક્તિ અપાવે છે. મનુષ્યને તો મુક્તિ અપાવે, પણ પ્રેત બની ગયા હોય પ્રેતની પણ મુક્તિ થઈ જાય છે. ધુંધુકારીએ 7 દિવસ સુધી કથા સાંભળી અને પ્રેતમાંથી મુક્તિ થઈ. એ કથા આપણે જોઈ ગયા છે ગયા શનિવારે, એટલે હું ટૂંકમાં કહું છું. ધુંધુકારી ભાગવતને નમસ્કાર કરે છે. ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની, સપ્તાહોપી તથા ધન્યા કૃષ્ણ ફલ દર્શનમ. ધુંધુકારી કહે છે કે આ ભાગવતી કથાને ધન્ય છે, પ્રેતમાંથી મુક્તિ અપાવનાર છે. 1 સપ્તાહનું શ્રવણ કરી તો કૃષ્ણ દર્શનનું ફળ પ્રાપ્ત થઈ જાય છે. પ્રેતની મુક્તિ થઈ ધુંધુકારીની. ગોકર્ણે આ કથા ધુંધુકારી માટે કરી હતી. પ્રેતની મુક્તિ થઈ, વિમાન આવ્યું તેડવા, તો ગોકર્ણએ વિષ્ણુના પાર્ષદોને કીધું કે તમે આ એક ધુંધુકારીને જ કેમ તેડવા આવ્યા? બધાએ કથા સાંભળીશ. ત્યારે વિષ્ણુના પાર્ષદોની બધા કહે છે કે આણે જે કથા સાંભળી છે ને, એવી કથા બીજા કોઈ સાંભળી નથી. એકાગ્રતાથી શ્રદ્ધાથી કથા સાંભળી તો એનું ફળ મળે. સાવધાન થઈને સાંભળવાનું કીધું છે. શ્રદ્ધા હોય, શ્રદ્ધાથી તમે સાંભળો તો એનું ફળ મળે છે. શ્રદ્ધાથી ભગવાનની ભક્તિ કરવી, શ્રદ્ધાથી ભગવાનના જપ કરવા. મોઢેથી નહીં, આપણા મનમાં શ્રદ્ધા રાખવાની કે હું જપ કરવા બેસું છે, આ જપનું ફળ મને ભક્તિ પ્રાપ્ત થાય એવો વિચાર કરીને મળશે મને ભક્તિ. એકવાર મળશે. આપણે કોઈ કાર્ય કરીને ત્યાં આપણે શ્રદ્ધા હોય કે આ વસ્તુ આપણે બનાવી છે એટલે બની જશે, એમ શ્રદ્ધા છે. શ્રદ્ધા જ ન હોય તેમ થાય કે આમાં તો બને જ નહીં, તો એ આપણને એનું ફળ ન મળે. એવી રીતે ભાગવત સાંભળવાથી આપણી અંદર રહેલી ભક્તિ છે ને, એ ભક્તિ વધે છે. ભક્તિ પડેલી છે પણ એને વધારવી જોઈએ, વધતી નથી. થોડીક વાર લઈ 1 કલાક નામ જપ કરી લીધો, ઘણું થઈ ગયું, હવે મૂકો. દિવસ ને રાત 8 યામ હાલતા ચાલતા ઉઠતા બેસતા તમે પ્રેમથી ભજો કે વેરથી ભજો, બસ એમાં ધ્યાન લાગી જવું જોઈએ. એટલે ભાગવત છે ને એ ભક્તિ વર્ધક છે. સૂતજી કહે છે કે આ કથા શ્રદ્ધાથી સાંભળે તો 3 તત્વને જાણી લે છે. 3 તત્વ છે. એ 3 તત્વને જાણી લે એટલે આખું બ્રહ્માંડ એને બ્રહ્મ રૂપે દેખાય. 3 તત્વ એટલે સત્વ, રજ અને તમ. એ 3 તત્વ.
એ ત્રણ તત્વો છે એને ભગવાને ધારણ કર્યા અને નિર્ગુણ નિરાકાર છે એ સાકાર સ્વરૂપે આવ્યા. જીવ છે એને ત્રણ તત્વોનો સ્વીકાર કર્યો એટલે શરીર ધારણ થયું. આપણે બધા શરીર ધારણ કર્યું છે. શરીર ત્રણ તત્વનું બનેલું છે. એમાં સત્વ ગુણ છે, રજો ગુણ છે અને તમો ગુણ છે. ત્રણ તત્વને જાણી લઈએ એટલે આખું વિશ્વ છે ને એને બ્રહ્મરૂપ દેખાય. બધાયમાં ઈશ્વર છે અને વિશ્વ આખું બ્રહ્મરૂપ દેખાય ને પછી એને સાક્ષાત્કાર થઈ જાય પરમાત્માનો. સૂતજી કહે છે કે સાક્ષાત્કાર થઈ જાય પછી તો એનાથી ઈશ્વર દૂર નથી હોતો. સૂતજી પછી ભાગવત કથા કેવી રીતે કરવી, ક્યાં કરવી, એના બધા નિયમ ને વ્રત ને બધું કહે છે કે આવી રીતે ભાગવત કથા કરાય. ભાગવત નો પેલો સ્કંદ શરૂ કરે છે. સૂતજી કહે છે કે ભાગવતના 12 સ્કંદ છે. એ 12 સ્કંદ છે ને એ શ્રીનાથજી ભગવાન છે એના 12 અંગ બતાવ્યા છે. પેલો સ્કંદ છે એ જમણો ચરણ છે, બીજો સ્કંદ છે એ ડાબો ચરણ છે. ચરણ એટલે ગોઠણથી નીચેનો જેટલો ભાગ હોય. ત્રીજો સ્કંદ છે એ જમણો સાથળ છે. ચોથો સ્કંદ છે એ ડાબો સાથળ છે. પાંચમો સ્કંદ છે એ જમણો હાથ છે, બાહુ. બાહુ એટલે હાથ. છઠ્ઠો સ્કંદ છે એ ડાબો આ બાહુ છે એટલે અહીંયા સુધીનો, કોણી સુધીનો. સાતમો સ્કંદ છે એ જમણો વક્ષસ્થળ છે. આઠમો સ્કંદ છે એ ડાબો વક્ષસ્થળ છે. નવમો સ્કંદ છે એ જમણો હાથ છે, કેડે હાથ રાખીને ઉભા છે. 10મો સ્કંદ છે એ ભગવાનનો હૃદય છે. 11મો સ્કંદ છે એ ભગવાનનો ઊંચો થયેલો હાથ છે. શ્રીનાથજી ભગવાનનો તમે જોજો હાથ ઊંચો રાખ્યો હોય છે, ડાબો હાથ. અને 12મો સ્કંદ છે એ ભગવાનનું લલાટ છે. મુક્તિ બધાના નામ બતાવ્યા છે. તો પેલા સ્કંદ છે એનું નામ છે અધિકાર લીલા. અધિકાર પ્રાપ્ત થાય ને પછી આપણને ભાગવતમાં પ્રવેશ મળે. જ્યાં સુધી આપણો અધિકાર ન હોય ત્યાં સુધી ભાગવતમાં પ્રવેશ ન મળે. શ્રોતા વક્તાના અધિકાર બતાવ્યા છે. શ્રોતા કેવો હોવો જોઈએ, સાંભળનાર કેવા હોવા જોઈએ, વક્તા કેવા હોવા જોઈએ, ને બધા એના નિયમ બતાવ્યા છે. શ્રોતા વક્તા 3 પ્રકારના હોય. ઉત્તમાધિકારી શ્રોતા વક્તા, મધ્યમાધિકારી શ્રોતા વક્તા અને હીનાધિકારી શ્રોતા વક્તા. સુખદેવજી અને પરીક્ષિત, સુખદેવજી વક્તા છે, પરીક્ષિત શ્રોતા છે. ઉત્તમ અધિકારી શ્રોતા વક્તા છે. નારદજી અને વ્યાસજી એ મધ્યમાધિકારી બતાવ્યા છે, બીજાનું કલ્યાણ કરવા માટે. અને હીનાધિકારીમાં સૂતજી અને સૌનકજી બધા ઋષિઓ બેઠા છે. બધા 335 અધ્યાય વાળું, 12 સ્કંધ વાળું અને 18,000 શ્લોક વાળું શ્રીમદ ભાગવત છે. રોજ 5 શ્લોક વાંચવા. શ્લોક વાંચીને એનું ભાષાંતર વાંચી જવાનું.
એવું ન હોય તો ખાલી ગુજરાતી હોય ને એ વાંચવું, અને જ્યાં ભાગવત થતું હોય એ ભાગવત સાંભળવા જવું, તો ભગવાનમાં આપણું મન લાગે અને ભક્તિ વધે. સાંભળ્યા પછી ધૂંધુકારીની જેમ મનન કરવાનું કે મેં શું સાંભળ્યું. ધૂંધુકારી દિવસે કથા સાંભળતો અને રાત્રે પછી વાહણામાં બેઠો બેઠો યાદ કરતો કે મેં શું સાંભળ્યું છે, તો એનું ફળ મળે. એટલે 18,000 શ્લોક છે ને, એ જેટલા આપણે વચાય એટલા વાંચવાના. ન આવડતા હોય તો ખાલી ગુજરાતી વાંચવાનું. બ્રહ્મલોકમાં કલ્પવૃક્ષ છે, એમાં લાગેલું ફળ છે, એ શુકદેવજીએ ખાધું. એ ફળ નીચે પડ્યું, ઠળિયા વગરનું અમૃત રસ વાળું. એ ફળ આપણે બધાને મળ્યું છે, નસીબ જોગે. એની કિંમત સમજવી. જ્યાં સુધી આપણને કિંમત ન સમજાય ને ત્યાં સુધી આપણે એને ગણકારતા નથી. એક કુંભારને હીરો મળ્યો તો એને ગધરાને ડોકે બાંધી દીધો. એને હીરાની કિંમતની ખબર નથી, પણ ઝવેરી હોય એ જ હીરાની કિંમત જાણે કે આ હીરો કેટલાનો છે. આપણને મનુષ્ય શરીર મેળવું છે. મનુષ્ય શરીરનો ઉપયોગ કરીને આપણે શું કરવાનું છે એ આપણને જ્ઞાન હોવું જોઈએ. આપણને બધાને ખબર છે કે આપણે આત્મા છીએ, પણ આત્મ તત્વને સાક્ષાત્કાર આપણે કેમ કરવો ને એ આપણે જ્ઞાન મેળવી લેવું, પછી એના માટે પ્રયત્ન કરવો મુમુક્ષુ બનીને. તો એ આત્મ તત્વનો સાક્ષાત્કાર શ્રીમદ ભાગવત કરાવે છે. શરીર નથી, શરીરથી પર છે, એનું આપણને જ્ઞાન કરાવે છે. સૂતજી મંગલાચરણ કરે છે પ્રથમ સ્કંદમાં. જન્માદસ્ય યતોન્વયાદિતરત ચાર્થેષ્વભિઘ્નસ્વરાટ તેને બ્રહ્મહૃદાયયાદિ કવયે મોહયન્તિ યત્સૂરય તેજો વારિમૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકમ સત્યં પરમ ધીમહિ. સત્યં પરમ ધીમહિ. આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પાલન કરનાર પરમાત્મા ઈશ્વર, એની સત્તાથી આખું જગત આપણને સત્ય લાગે છે. આમ જોઈ તો જગત છે ને એ ખોટું છે, એ ખોટાને સાચું બતાવે છે એની સત્તાથી. માયા છે એનો આશરો લે છે, એટલે આપણને ખોટું છે ને એ સાચું દેખાય છે કે આ જ સાચું છે. રૂપિયા જ સાચા છે આપણને એમ દેખાય, કારણ કે એમાં માયા છે. ઈશ્વરને માયાનો સ્વીકાર કર્યો એટલે આપણને સત્ય દેખાય છે, પણ છે નહીં. ઉનાળામાં ક્યાંય જાતા હોય ને પાણી નો આપણને આપણી પાસે હોય અને આપણે દૂર દૂર જોઈ ને તો રોડ ઉપર આપણને ઝરણું જાતું ને એવું દેખાય, પાણી દેખાય. એટલે આપણે અહીંયા જાય કે અહીંયા પાણી છે, પણ અહીંયા જાય તો અહીંયા પાણી હોય નહીં, મૃગજળ જેવું છે, એને મૃગજળ કહીએ.
એવી રીતે સંસાર છે એમાં આપણે બધે જગ્યાએ સુખ મેળવવા માટે પ્રયત્ન કરીએ છીએ. ત્યાં પહોંચી ત્યારે આપણને એમ થાય કે આ તો સુખ નથી, એમાંથી આપણને દુઃખ જ પ્રાપ્ત થાય છે. સુખ એક જ છે, હરિભજનમાં, ધ્યાનમાં, ભગવાનનું સ્મરણ કરવામાં. તો આ સંસારને મિથ્યા જાણવા માટે ભગવાનના શરણે જાય. એના માટે વ્યાસજીએ કીધું છે કે સત્યનું ધ્યાન કરવાનું. સત્યમ પરમ ધીમહિ. વ્યાસજી કહે છે કે સત્ય વસ્તુનું ધ્યાન. સત્ય શું છે? આપણે કોઈ પણ ભગવાનનું સ્વરૂપનું ધ્યાન કરી, શ્રી રામનું કરી કે કૃષ્ણનું કરી, જે આપણે ઈષ્ટદેવ માનતા હોય, હનુમાનજીનું કરી, શિવજીનું કરી, દર્શન બધાને કરવાના, પણ ધ્યાન આપણે ઈષ્ટદેવ માનતા હોય એનું કરવાનું. નકર આપણે ધ્યાન કરતા હોય ને તો એકાગ્ર ચિત્તથી કરવું જોઈએ. પણ આપણે છે ને એવું થાય છે કે ધ્યાન કરતા હોય તો થોડીક વાર થાય તો યાદ આવે કે ઓલું તો કામ રહી ગયું છે, એટલે વળી આપણે બોલી. એટલે શરીરને ભૂલી જવાનું, શરીરથી પર થઈને એટલું એકાગ્ર કરવાનું મગજ. એના માટે થોડોક પ્રયત્ન કરવાનો, રોજ થોડો પ્રયત્ન કરીને એટલે પછી થાય. વ્યાસજી કથા કરે છે. વ્યાસજીએ ધ્યાન કરવાનું કીધું છે. આ શ્રીમદ ભાગવત વ્યાસજીએ લખ્યું છે. મંગલાચરણ પૂરું કર્યું છે. પછી સુખદેવજીની વંદના કરી છે. વ્યાસજીના પુત્ર સુખદેવજી જન્મતા વેત જ એ ઘર બાર છોડી અને વનમાં નિષ્પૃહ થઈને ચાલ્યા જતા હોય છે. ત્યારે વ્યાસજી એની પાછળ પાછળ જાય છે. હે પુત્ર રોકાઈ જા, હે પુત્ર રોકાઈ જા, હું તને સંસારમાં પડવાનું નહીં કહું. એની પાછળ પાછળ આમ જાતા હોય છે. ત્યારે વૃક્ષો એને જવાબ આપે છે કે તમારો પુત્ર છે ને એ તો જગતનું કલ્યાણ કરવા માટે જાય છે, એને જવા દો. તમારો એકનો પુત્ર થોડો જ છે. આપણું પોતાનું હોય ને આપણું નથી હોતું, એ બીજાનું હોય છે. બીજાને માટે આપણી પાસે આવ્યું હોય છે. અમે છે ને અમારા ફળ છે ને નથી ખાતા. વૃક્ષોમાં જે ફળ ઉગે છે એ ફળ અમે બીજાને આપી દઈએ છીએ. આ ઝાડવા એ ફળ નથી ન ખાતા, ઉપકારી નો આત્મા ઓજી. બીજા માટે નદીઓ છે એ પોતાનું પાણી નથી પીતી, એ બીજાને પાણી પીવા માટે આપે છે. સમુદ્રમાં તો હીરા માણેક બધું છે. સમુદ્ર હીરા માણેકની માળા પહેરી ફરતો નથી. સુખદેવજી જતા રહીએ છે. વ્યાસજીને ઝાડવા જવાબ આપે છે. ઝાડવાય બોલે. આપણે ઝાડવા પાસે બેસીને નિરાતે વાતચીત કરતા હોય તો ઝાડવાય જવાબ આપે. પ્રેમથી ઝાડને હાથ ફડાડો ને તો એ ઝાડ જલ્દી ઉગ્યા. ગાય પાસે તમે પ્રેમથી ઉભા રહ્યો, એની પાસે હાથ ફેરવો ગાયની ઉપર, તો ગાયની જે અંદર વાચા હોય ને એ આપણને સમજાવવા માંડે કે આમ કે છે. સુખદેવજી પાછળ પાછળ જાય છે. ત્યારે વ્યાસજી પાછળ પાછળ જાય છે, સુખદેવજી આગળ છે. સરોવરમાં અપસરાઓ સ્નાન કરતી હોય છે નિર્વસ્ત્ર. સુખદેવજી નીકળ્યા એ નિર્વસ્ત્ર છે.
અને થોડીક વાર પછી વ્યાસજી નીકળ્યા તો અપસરાઓ બહાર નીકળી જટ વસ્ત્ર પહેરી લે છે. વ્યાસજીએ પૂછ્યું કે મારો પુત્ર અહીંથી નીકળો નિર્વસ્ત્ર હતો, તમે નિર્વસ્ત્ર હતા, છતાંય તમે બહાર નીકળીને વસ્ત્ર ન પહેર્યા, અને હું તો મોટી ઉંમરનો છું, તો મને જોઈને તમે કેમ વસ્ત્ર પહેરી લીધા? ત્યારે અપસરાઓ કહે છે કે સુખદેવજી છે ને એ દેહ દ્રષ્ટિ વગરના છે, એ બ્રહ્મ દ્રષ્ટિ વાળા છે, દેહથી પર થઈ ગયા છે. આ સ્ત્રી છે કે આ પુરુષ છે એવું એને છે જ નહીં. અને તમને તો હજી એમ છે કે હું પુરુષ છું, વસ્ત્ર ધારણ કરીને ફરો છો તમે. વ્યાસજીને સમજાઈ ગયું પોતાનો પુત્ર કેટલો જ્ઞાની છે. આ જ્ઞાન છે, આ સ્ત્રી છે, આ પુરુષ છે. એ ભાન ભૂલી જાય, એ સાચું જ્ઞાન. દેહાભિમાનથી પર થઈ જાય. હું શરીર નથી, બસ આ જ્ઞાન રહેવું જોઈએ. ધીમે ધીમે એનું સ્મરણ થાય, ચિંતન વધે, પછી દેહથી પર થાય. દેહથી પર થવા માટે રોજ થોડું ચિંતન કરીને પછી આપણે સૂતા હોય ને ત્યારે વિચાર કરવાનો કે હવે આ શરીર છે ને એ છૂટ્યું, હોઈ જાય એટલે એ છૂટી જાય. શરીરમાંથી હમણાં નીકળી જઈશ, લુગડા કાઢી નાખે એવી રીતે શરીર એમાં વહી જશે, નીકળી જશે. હવે હું છે ને નોખો પડવાનો છું, એ પડ્યો, એ નોખો થયો, એ નોખો થયો, એવી રીતે અનુભવ કરીને એટલે એ અસર બહુ અસર કરે છે. પછી તો શરીર ક્રિયા કરતું એ આપણને દેખાય. પ્રયત્ન કરવાથી सिद्धि મળે. कोशिश करने वालों की कभी हार नहीं होती है. रोज થોડીક થોડીક કોશિશ કરીને ત્યારે આમાંથી આપણે બહાર નીકળી જાય. અને પછી આપણે બેઠા હોય તો અહીંથી નીકળીને આપણે સીધા બધે ફરવા માંડી, જોવા માંડી, બહાર નીકળી શકી. પણ પ્રયત્ન કરતો રહેવું પડે, ચાલુ રાખવાના પ્રયત્નો. બધી જગ્યાએ કથામાં જાય ને કાંઈક કાંઈક નવું નવું જાણવાનું મળે જ છે. એટલે કથાને કોઈ દિવસ છોડવી નહીં. એમ થાય કે આ તો બધું આપણને સાંભળેલું જ છે, એને જ બધું આવવાનું છે. પછી આવી બધી વાતો હોય ને એ વાતો અમુક અમુક જગ્યાએ જાણવા મળે છે. વ્યાસજીને પુત્ર નહોતો. શંકર ભગવાને ખુદ એના પુત્ર બનીને આવ્યા છે. ઘણા જગ્યાએ જે એવું જાણવા મળ્યું છે કે શંકર અને પાર્વતી એકવાર હિમાલયની પર્વતની તળેથી બેઠા છે. શંકર ભગવાનને પાર્વતીજી કહે છે કે તમે તો જ્ઞાની છો, તો મને તો થોડુંક જ્ઞાન કયો, કઈક કથા બથા કયો. એટલે શંકર ભગવાન કથા કહેતા હોય છે. એમાં પાર્વતીને ઝોકું આવી ગયું. તો પાર્વતી વચમાં કરીને સાંભળે છે. ઝોકું આવી ગયો ને ઓલો એક પોપટ સાંભળતો તો કથા. એ પોપટ હોકારો દે છે, બરાબર. પછી શંકર ભગવાનનું ધ્યાન ગયું, જોયું આ ક્યાં અંબર કથા સાંભળી ગયો. શંકર ભગવાન ત્રિશૂળ લઈને દોડે છે, પોપટ ભાગે છે. ભાગતો ભાગતો વ્યાસજીની પત્ની અરણી છે ને એના ઉદરમાં પેસી જાય છે, મુખ વાટે. 12 વર્ષ સુધી એ 12 જન્મ ધારણ કરતા નથી. સુક એટલે પોપટ. પછી વ્યાસજી કહે છે કે એ જીવાત્મા તું અંદર છો, તું બારે કેમ નથી આવતો? ત્યારે કહે છે મને સંસારની બહુ બીક લાગે છે, આ સંસાર મને માયામાં લપેટી લે. તો કે તને માયા નહીં અસર કરે, જન્મ ધારણ કર. 12 વર્ષ પછી
એ બાળકે જન્મ ધારણ કર્યો છે. એ 12 વર્ષમાં વ્યાસજી સાથે એનો સત્સંગ થયો અને બધાય વેદ પુરાણ ઉપનિષદ બધાયનું એને જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે. જન્મ ધારણ કર્યો છે. જન્મતા 12 વર્ષના થઈ ગયા છે. સીધા ચાલી જ નીકળ્યા છે, નગ્નો દિગંબર. એટલે એનું નામ પાડ્યું છે સુકદેવ. બધા વેદ પુરાણો બધું મોઢે છે. પછી વ્યાસજી આશ્રમમાં આવે છે. વ્યાસજી પોતાના આશ્રમમાં બોરડીના બોર ખાઈ ખાઈને જ તપ કરે છે. આપણે મિષ્ટાન ને મેવા ને બધું ખાઈને એટલે આપણાથી તપ ન થાય. બેઠા હોય ધ્યાનમાં પણ સ્વાદોમાં રહી ગયો હોય એટલે આપણે ધ્યાન નથી થતું. ખાલી ભાજીને રોટલો ખાઈને પછી આપણને જેવું આમ ધ્યાન લાગે ને એવું ધ્યાન બીજાથી અનાજથી નથી થતું. એટલે ઋષિ મુનિઓ ફળ ફૂલ ખાઈ ખાઈને ધ્યાન કરતા. અક્રૂરજી ભાજી ખાઈને જ ભગવાનનું ધ્યાન કરે છે. મેં એક દિવસ ખાધું હતું, મેથી ને પાલક ને એનું ભાજી બનાવી હતી ને ભાજી ને રોટલો. મને સરસ મજાનું ધ્યાન લાગે કે મેં કીધું આમ છે, પણ રોજ તો આપણે એવું કરી ન શકીએ. વ્યાસજી પોતાના આશ્રમમાં બોર ખાઈ ખાઈને જ તપ કરે છે. એના આશ્રમનું નામ છે સમ્યાપ્રાસ. સમ્યા એટલે યજ્ઞમાં વપરાતું એક આહુતિ આપવાનું લાકડાનું સાધન હોય એને સમ્યા કહે. એ સમ્યા લઈ અને જે જગ્યાએ આશ્રમ બનાવવો હોય ઋષિને એ જગ્યાએ ઉભા રહી અને માથા ઉપર સમ્યા ઘુમાવી અને પછી દૂર ફેંકે. જેટલે દૂર એ સમ્યા પડે ને એટલી જગ્યા ઋષિની અહીંયા આશ્રમ બનાવે. એનું નામ છે સમ્યાપ્રાસ. બદ્રી એટલે બોરના ફળ ખાઈ ખાઈને એનું નામ પડ્યું છે બાદરાયણ. વ્યાસજીનું બીજું નામ છે બાદરાયણ. એનો પુત્ર થયો સુકદેવજી, એનું નામ છે બાદરાયણી. વ્યાસજી 18 પુરાણ વેદનો વિસ્તાર કર્યો. પછી એમ લાગ્યું કે આ કળિયુગના માણસો છે ને એ વેદ વાંચી નહીં શકે અને અધિકારી નહીં હોય, એટલે એને 18 પુરાણ લખ્યા. 18 પુરાણ લખ્યા પછી એને શાંતિ ન મળી કે શૂદ્ર અને અચ્યુત દ્વિજ જાતિના લોકો છે એ આ બધું સમજી નહીં શકે, એટલે એને મહાભારત લખ્યું. તો એના મનને શાંતિ નથી. વિચારે છે કે મને શાંતિ કેમ નથી? મેં કઈક એવું પાપ કર્યું હશે. આપણને મનમાં કોઈ દી શાંતિ કોકવાર ન હોય તો આપણને ચિંતા થાય કે મનમાં શાંતિ નથી, બેચેની રહે છે. કોક આવે ને તો મને કહે કે મારી ભૂલ ક્યાં થાય છે. કોઈ સંત આવીને મને રસ્તો બતાવે. ત્યાં ભગવાને કૃપા કરી, નારદજીને મોકલા છે. નારદજી ગયા છે વ્યાસજી પાસે. વ્યાસજીએ તેનું સ્વાગત કરે છે. ચરણ પખાડી આસન ઉપર બેસાડી નારદજીએ વ્યાસજીને પૂછ્યું છે, તમારું મુખ ઉદાસ કેમ દેખાય છે? અશાંત કેમ છો? તમે તો વેદોનો વિસ્તાર કર્યો છે, 18 પુરાણ લખ્યા છે, મહાભારત રચ્યું, છતાંય તમારા મુખ પર ઉદાસી કેમ છે? વ્યાસજી કહે છે કે તમે તો બધું જાણો છો, સર્વજ્ઞ છો.
તમે જ મને રસ્તો બતાવો. મેં આટલું બધું લખ્યું ને કર્યું તોય મને શાંતિ નથી. મારા પુરુષાર્થમાં કોઈ ખામી છે? મારી ક્યાં ભૂલ થાય છે? મારી ભૂલ બતાવો મને. નારદજી કહે છે કે તમે બધું લખ્યું, બધા વેદનો વિસ્તાર કર્યો, બધું કર્યું, પણ તમે ભગવાનની લીલા કથાનું વર્ણન થાય ને એવો કોઈ ગ્રંથ રચ્યો જ નથી. અને આ બધા ભક્તો હોય ને એ એવા કોઈ ગ્રંથની હામું નથી જોતા કે જેમાં ભગવાનની લીલા ન હોય, ભગવાનની કથા ન હોય. એટલે તમે છે ને એવી કથા લખો, એવો ગ્રંથ લખો કે જેમાં શ્રી હરિની બધી લીલાઓનું વર્ણન હોય, પછી તમને શાંતિ મળે. કે જે સાંભળે ને ત્યાં જેને ભગવાનમાં પ્રીતિ થઈ જાય, ભક્તિ પ્રાપ્ત થઈ જાય એવો ગ્રંથ લખો. એકાદી લીલા સાંભળે ને તો એમ થઈ જાય મારે ભગવાનની ભક્તિ કરવી જ છે. કરંટ આવી જાય એવી વસ્તુ મારે કેવી રીતે બનાવી? આ નારદજીનો સંગ થયો છે વ્યાસજીને. નારદજી કહે છે કે હું ગયા જન્મમાં છે ને દાસી પુત્ર હતો. નારદજી પોતાની કથા કહે છે. એના પહેલા એ ગંધર્વ હતા નારદજી, અને એ અપસરાઓ સાથે સરોવરમાં સ્નાન કરતા હતા નિવસ્ત્ર. એમાં દુર્વાસા ઋષિ નીકળે છે ને જોયું તોય ના, એ ગંધર્વ છે ને બહાર નીકળતો નથી, એમને સ્નાન કરે છે. એટલે દુર્વાસાએ શ્રાપ આપ્યો કે તું શૂદ્ર બની જા. તને કઈ ભાન નથી, શરીરને તું મુખ્ય ગણેશ, તું શૂદ્ર જેવો છો, શૂદ્ર બની જા. એટલે એ દાસી પુત્ર થયા છે. એક સંતની દ્રષ્ટિ ખાલી પડે ને તો જીવન ફરી જાય. દાસી પુત્ર થયા અને પછી ત્યાં તેને પાછા બીજા સંતનો સંગ થયો એટલે નારદ બન્યા. એટલે સંતની દ્રષ્ટિ બહુ જ કિંમતી હોય છે. નારદજી કહે છે હું દાસી પુત્ર હતો અને મારી બા એક બ્રાહ્મણ ત્યાં નોકરી કરતી, એટલે હું એના ભેગો જાતો. અહીંયા ચાતુર્માસ કરવા માટે થોડાક સંતો આવ્યા છે, મને એની સેવામાં રાખ્યો છે. દિવસ દરમિયાન તો હું એની સેવા બધી કરતો અને રાત્રે છે ને બધા સંતો ભેગા થઈને સત્સંગ કરતા. હું એ સાંભળવા બેસતો, મને કઈ ખબર ન પડતી પણ હું સાંભળતો ખાલી. એટલે સંતોને બધાને એમ થયું કે આ જાતિ બાર નીચો ભલે રહ્યો, દાસી પુત્ર છે, પણ આ કર્મથી હીન નથી, જાતિથી હીન છે, પણ કર્મ છે ને એના ઊંચા છે. નકર આવડાક બાળકને કોઈ દિવસ આમાં રસ ન પડે. ચાતુર્માસ પૂરા થયા. નારદજી એનો સંગ કરે, રોજ કરે, અને એનું સ્મરણ કરે, ચિંતન કરે. એકવાર સંતોએ મને છે ને એનો એઠો પ્રસાદ આપ્યો કે આ તું ખાઈ જાજે. એટલે મેં એનો એઠો પ્રસાદ ખાધો અને પછી મારે રોમે રોમમાં ભક્તિ મને જાગૃત થઈ ગઈ. ચાતુર્માસ પૂરો થયો ને ત્યારે સંતો જાતા હતા. મેં કીધું કે મને સાથે લઈ જાઓ. સંતો કે છે કે હજી તારી બા છે ને એનું તારે ઋણ ચૂકવવાનું બાકી છે. એ ઋણ પૂરું થાય ને પછી તને ભગવાન મળે. કે છે કે તમે તો એમ કહેતા હતા કે ભગવાનનું નામ લેતા લેતા કોઈ આપણને વારે ને તો એને ત્યજી દેવા. ભજનમાં તમે કીધું છે
નારાયણનું નામ લેતા વારે એને તજીએ. મારે તમારી સાથે આવવું છે. તો કે ના, હજી તારે તારું ઋણ પૂરું કર, નકર બીજો જન્મ લેવો પડશે. આપણે કર્મમાં જે હિસાબ લખેલો હોય ને આપણે ચૂકવવો જ પડે. આ જન્મે ન ચૂકીએ તો આવતા જન્મે ચૂકવવું પડે. તું હજી રોકા કે. એટલે નારદજી કે છે જેવી ભગવાનની ઈચ્છા. જાતા જાતા નારદજીને વાસુદેવ મંત્ર આપ્યો છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય નિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ નમઃ. આ મંત્રનો તારે જપ કરવાનો. વાસુદેવ સંકર્ષણ મંત્ર કહે છે. નારદજી મંત્રનો જપ કરે. થોડાક વર્ષો પછી એની માતાને છાણા રાખવાની ઓળીમાં ક્યાંક ગયા છે તો અહીંયા સર્પ કરડે છે અને એની માતા મૃત્યુ પામે છે. નારદજીને એના કર્મ બંધનમાંથી મુક્તિ મળી. પછી નારદજી વનમાં ફરતા ફરતા પર્વતોને બધું પસાર કરતા કરતા હિમાલય કોર જઈ અને ભગવાનની આરાધના કરવા બેસે છે. 4 મહિના સત્સંગ થઈ ગયો તો હવે તો એનો રંગ પાકો થઈ ગયો છે. બધું ભૂલી ગયા છે. એકાગ્ર ચિત્તે સ્થિર બેસી અને જપ કરે છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય નિરુદ્ધાય ચ નમઃ સંકર્ષણાય ચ નમઃ. 12 વર્ષ સુધી સાધના કરી. એકને જગ્યાએ તમે 12 વર્ષ સુધી સાધના કરો ને રોજ, એટલે એ સાધના તમને સફળ થાય. નારદજી આવી સાધના કરી અને એના હૃદયમાં નારાયણ ભગવાને ઝાંખી કરાવી છે. નારદજી ધ્યાનમાં એકાગ્ર થઈ ગયા છે. આહા, લાગી ગયું ધ્યાન. પણ થોડીક વાર માં ધ્યાન અદૃશ્ય થઈ ગયું. નારદજી 2 પાકડા થઈ ગયા. શું થયું? અમારું ધ્યાન કેમ છૂટી ગયું? પાછું મારે ઈશ્વરનું ધ્યાન કરવું છે. નીલ નીલધર શ્યામ સ્વરૂપાળો, કમલ સમાન લોચન છે. ખૂબ પ્રયત્ન કર્યો પણ ધ્યાન લાગતું નથી. ત્યારે આકાશવાણી થાય છે કે નારદ, આ જન્મમાં તને મારા દર્શન શક્ય નથી. આવતા જન્મે કલ્પના અંતે બીજો જન્મ થશે ને ત્યારે તું મને પ્રત્યક્ષ નિહાળી શકીશ. હજી તારે સાધના બાકી છે. નારદજી પછી તો સાધના ચાલુ રાખે છે. વ્યાસજીને કહે છે કે કલ્પનો અંત આવ્યો અને પછી હું બીજા જન્મમાં બ્રહ્માજીના માનસ પુત્ર તરીકે એમના શ્વાસથી હું પ્રગટ થયો. આ સત્સંગનો પ્રભાવ છે. બ્રહ્માજી નો પુત્ર કહેવાનો. બ્રહ્માજી મારા પિતા, એને મને ચતુશ્લોકી ભાગવત સંભળાવ્યું છે. આ 4 શ્લોકમાં ભાગવત આવી જાય. એ ભાગવત હું તમને કહું છું. એ ભાગવત તમે સાંભળો અને પછી એનું તમે મનન કરી
અને ધ્યાનમાં બેસો અને ધ્યાનમાં તમને જે દેખાય ને એ લખી નાખવાનું. નારદજીએ 4 શ્લોક વાળું ભાગવત કીધું છે. અહમેવા સમેવાગ્રે નાન્યદ્ સદ સત પરમ પશ્ચાદહમ યદેતચ્ચ યો વશિષ્યેત સોऽસ્મ્યહમ ઋતેર્થમ યત પ્રતીયેત ચાત્મનિ તદ્વિદ્યાદાત્મનો માયામ યથા ભાસો યથા તમ યથા મહાંતિ ભૂતાની ભૂતેષુ ચાવચેષ્વનુ પ્રવિષ્ટાની તથા તેષુ ન તેષ્વહમ એતન્મતં સમાતિષ્ઠ પરમેણ સમાધિના અન્વય વ્યતિરેકાભ્યામ યત સ્યાત સર્વત્ર સર્વદા. આ જગતમાં પેલા કાંઈ હતું નહીં, એક સત્ય ઈશ્વર વસ્તુ જ હતી. અને આ જગત બન્યું છે ત્યારે ઈશ્વર એમ કહે છે કે હું છું, પણ હું છે ને દેખાતો નથી. ચંદ્રગ્રહણ થાય ને ત્યારે રાહુ છે ને ચંદ્રની આડે આવી જાય ત્યારે આપણને ખબર પડે કે આ રાહુ છે. ત્યાં સુધી આપણને રાહુ દેખાતો નથી. એવી રીતે આ જગતમાં ઈશ્વર છે આપણને દેખાતા નથી, પણ અમુક સમય આપણને એમ થાય કે આ ઈશ્વર છે. અને કલ્પનો નાશ અંત આવી જાય, બધું પાછો પ્રલય થઈ જાય ત્યારે કાંઈ વધે નહીં, પણ હું તો રવ જ. બ્રહ્માજીએ નારદજીને આ ચતુશ્લોકી ભાગવત કીધું હતું. નારદજીએ વ્યાસજીને કીધું છે. વ્યાસજી કથા લખવા માટે વિચારે છે, પણ લખે કોણ? મનમાં શ્લોક તો આવવા માંડ્યા. આમ ધ્યાનમાં બેસીને 4 શ્લોક બોલે ને ત્યાં તો આમ ભાગવતના શ્લોક અને માથા પર ઘુમરાવા માંડે. ગોળનો ગાંગડો રાખ્યો હોય ને કેમ માખ્યું બધી માથે ઘુમરિયું મારવા માંડે એવી રીતે શ્લોક બધા ઘુમરાવા લાગ્યા છે. પણ આટલા બધા શ્લોક હું લખું કેવી રીતે? ગણપતિ મહારાજને યાદ કર્યા છે. ગણપતિ મહારાજ તરત હાજર. કેટલી સિદ્ધિ છે, ગણપતિને યાદ કરે. ગણપતિ મહારાજને કહે છે કે મારે ભાગવત લખવું છે, પણ લખે કોણ? ગણપતિ કહે અને મને કીધું છે કોણ લખે, એટલે કે મારે જ કરવાનું હોય, એટલે મને બોલાવ્યો છે. હું લખું ખરો કે, પણ હું કે નવરો નહીં બેહું કે, હું લખાવી જ રાખવાનો. તો કે સારું, હું લખાવું ને પછી એમાં તમારે શ્લોક છે ને લખવો હોય ને ત્યારે વિચારજો કે આ શ્લોક બરાબર આ જગ્યાએ બંધ બેહે એમ છે, પછી જ લખજો. એટલે વ્યાસજી 100 શ્લોક લખાવે અને પછી એક કૂટ શ્લોક મૂકે. એટલે ગણપતિ વિચારે કે આ શ્લોક અહીંયા મૂકવા જેવો છે કે નહીં. ઈ અરસામાં જે સમય મળે ને એમાં વ્યાસજીને જે કામ કરવાના હોય આશ્રમના એ કરી દે. ગણપતિ મહારાજે આખો ભાગવત વ્યાસજીએ લખાવ્યા પ્રમાણે લખ્યું. 18,000 શ્લોક વાળો ગ્રંથ તૈયાર થઈ ગયો, શ્રીમદ ભાગવત. હવે આ આખું ભાગવત થઈ ગયું તૈયાર. હવે વ્યાસજીને વિચાર આવ્યો કે આ તૈયાર તો થઈ ગયું છે, હવે આ જગતમાં પ્રચાર કરવા માટે શું કરવું? કોઈ એવો વ્યક્તિ તો જોઈ ને. એટલે એને વિચાર આવ્યો કે શંકર ભગવાન છે ને
એ જ વૈરાગી છે, અને વૈરાગી હોય ને એ જ આ ભાગવતનો પ્રચાર કરી શકે. એટલે શંકર ભગવાનની આરાધના કરે છે. એટલે શંકર ભગવાન એના પુત્ર રૂપે સુખદેવજી રૂપે અવતાર ધારણ કરે છે. અમુકમાં આવી રીતે બતાવ્યું છે, અમુકમાં ઓલી રીતે બતાવ્યું છે. એટલે મેં તમને બે રીતે કીધું. આ તો જાણવાનું છે, જ્ઞાન છે. જન્મતા આવે તો વ્યાસપુત્ર સુખદેવજી તો જતા રહ્યા છે. એને વિચાર આવ્યો કે મારો પુત્ર સુખદેવ છે ને એ જ નિર્ગુણ નિરાકાર બ્રહ્મની ઉપાસના કરે છે, વૈરાગી છે. એના સિવાય બીજો કોઈ આ ભાગવતનો પ્રચાર કરે એવું મને દેખાતું નથી. નારદજીને યાદ કરે છે. નારદજીને કહે છે કે મારા પુત્રને બોલાવો. કેમ? તો વયો ગયો છે વનમાં તપ કરવા. નારદજી એને ઉપાય બતાવે છે કે તમારા શિષ્યો છે ને એને ભાગવતના થોડાક શ્લોક શીખડાવો, અને જ્યારે એ સમિત વીણવા જાય ત્યારે એને કહેજો કે એ શ્લોક તમારે ઊંચા સ્વરે ગાવાના. અને કોઈ એમ કહે કે આ શ્લોક તમે ક્યાંથી જાણ્યા છે, કોણે શીખડાવ્યા, ત્યારે એને તમે મારી પાસે તેડી આવજો. એટલે વ્યાસજીના શિષ્યો એને શીખડાવેલા શ્લોક સમિત વીણવા જાય ને ત્યારે એ મોટેથી ગાતા. એમાં એક દિવસ વીણતા વીણતા સુખદેવજી જ્યાં સમાધિમાં બેસે છે ત્યાં જ પહોંચ્યા છે. સુખદેવજી મારા તો સમાધિમાં બેસવાની તૈયારી કરતા હતા. આસન લગાવ્યું, બેઠા. ત્યાં તો વ્યાસજીના શિષ્યોએ શ્લોક બોલ્યા છે. બરહાપેડમ નટવરવપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાસમ કનકકપિશમ વૈજયંતીમ ચ માલામ રંદ્રાન વેણો રધર સુધયામ પ્રાવિશદ ગીત કીર્તે. શ્લોક ગાયો અને સુખદેવજીએ સાંભળ્યો કે આ શું? કૃષ્ણ ભગવાન ગાયોને ચરાવી અને સાંજે પાછા આવતા હોય, એના વાળની લટમાં ગાયોની ચાલવાથી જે રજ ઉડી હોય ને એ રજુ એના મુખ ઉપર ચોંટ્યું અને ડલ્ટ ઉપર ચોંટ્યું હોય. કપાળ ઉપર પ્રસ્વેદ બિંદુઓ છે. અને બંસરી વગાડતા વગાડતા ચાલતા આવતા હોય. પાછળ ગોપ બાળકો કૃષ્ણ ભગવાનનો જય જયકાર કરતા કરતા આવતા હોય. ગોપીઓ આવા સ્વરૂપનું દર્શન કરે. સુખદેવજીને એ દેખાણું છે. વિચાર આવ્યો કે આહા કેટલું સ્વરૂપ સુંદર છે. શ્યામ સ્વરૂપ, પીળું પીતાંબર ધારણ કરેલું, માથામાંથી લટો લટકતી ધૂળવાળી, કપાળ ઉપર પ્રસ્વેદ બિંદુઓ. મારે નિર્ગુણની ઉપાસના નથી કરવી, મારે સગુણની ઉપાસના કરવી છે. પણ કૃષ્ણ ભગવાન એ તો માગી માગીને બધું લે છે. ગોપીઓની પાસેથી માખણ માગે છે. બધાની પાસે કાંઈક કંઈક માગે. મારી પાસે તો કાંઈ છે નહીં, મારી પાસે કાંઈક માગશે તો? મારી પાસે તો લંગોટી નથી, હું શું આપું? નથી કરવી મારે એની ઉપાસના નથી. મારે તો નિર્ગુણ નિરાકાર જ બરાબર છે. ત્યાં વ્યાસજીના શિષ્યોએ બીજો શ્લોક ગાયો છે. અહો બકીયમ
સ્તનકાલકૂટમ. પૂતનાને મારી એ પૂતનાનું ઝેર કૃષ્ણ ભગવાને પી ગયા. થોડીક વાર એટલે ભગવાન તો ગમે તે તમે વસ્તુ આપો એ પ્રેમથી આપો એટલે ભગવાન સ્વીકાર કરે છે એનો. આવા દયાળુ છે. ઝેર મારવા માટે એને પીવડાવ્યું હતું, છતાંય ભગવાને એને મુક્તિ આપી. પ્રેમથી આપો કે વેરથી આપો, ભગવાન તો એટલા દયાળુ છે કે તો સ્વીકારી જ લે છે. માતા સમાન મુક્તિ આપી છે. સુખદેવજી મહારાજ શિષ્યોને બોલાવે છે કે એ છોકરા વાની કરાવો, અહીંયા આવો. કોના શિષ્ય છો? તમે કે વેદ વ્યાસના. આ તમે શ્લોક બોલો છો એ કોને શીખડાવ્યા? તો કે અમારા ગુરુ વેદ વ્યાસ છે. ઓહો, કેમ મજા આવી? હા, બહુ સરસ બનાવ્યા છે. આવા તો કે 18,000 શ્લોકનો એક ગ્રંથ લખ્યો છે. હાલો સાંભળવો હોય તો. વ્યાસજીના પુત્ર સુખદેવજીને ખુલ્લી આંખે સમાધિ લાગી ગઈ છે. સાચા વારસાનો અધિકારી તો હું છું. સાચો પુત્ર હોય ને એ પિતા પાસે સંસ્કારનો વારસો માંગે છે. મારે તો શીખવા જ પડશે. ચાલો. સુખદેવજી શિષ્યોની પાછળ પાછળ જાય છે. આશ્રમમાં આવી ગયા છે. પિતાજીને પગે લાગ્યા છે. પિતાજીને જે ચિંતા હતી ને કે આ ભાગવતનો પ્રચાર કોણ કરશે, એ ચિંતાનો નિકાલ થઈ ગયો છે. સુખદેવજી તો વ્યાસને પગે લાગીને કહે છે કે મને બસ ભાગવત જ ભણાવો, ભાગવત જ ભણાવો, બીજું કાંઈ નહીં. એક જ વાત. વ્યાસજી એને ભાગવત ભણાવ્યું છે અને એ ભાગવત સાંભળી અને એ પરીક્ષિત મહારાજને એ ભાગવત સંભળાવ્યું છે. એ કથા આપણે આવતા શનિવાર જોઈશું. આજની કથા ભગવાનના ચરણોમાં સમર્પિત કરી વાણી રૂપ પુષ્પ છે મારા, એ ભગવાનને અર્પણ કરું છું. શ્રી ગોવર્ધનનાથ કી જય, બાલકૃષ્ણ લાલ કી જય, સદગુરુદેવ કી જય, શ્રી ધોળેશ્વર મહાદેવ કી જય, હનુમાનજી મહારાજ કી જય, કેશવાનંદ બાપુ કી જય, પુણ્યા મામા કી જય, મચ્છુ માત કી જય, અંબે માત કી જય, શીતળા માત કી જય. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી